ફેમિલી અત્યારે આવી ગયા છે દરિયા કિનારે ને અહીંયા છે ને તમે આમ જન્નત છે, હું તમને બતાવું છું. ટંગુ મંગુ વાળા જય મંગલદાર અને આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. પોણા સોચા હોય કે સાડા સોચા હોય કે ખબર નથી, મેં કઈ ટાઈમ જોયો નથી. તો હું છે ને આરતીની બધી તૈયારી કરું છું. જો આરતીનું દીવાનું બધું તૈયાર કરી નાખ્યું. પછી જો આ ફ્રૂટની પ્રસાદી આવે છે ને, ફ્રૂટની પ્રસાદી દેવાની છે. તો છે ને જો પેલા દાડમના દાણા તો કાઢી નાખ્યા. પછી સફરજન આને મોળ નાખું ને આને શું કહેવાય નાખું છે ને, હવે નાકું મોળ નાખું તો આગળ છોકરીઓ આરતી ગાવા આવી જાય. તો ફટાફટ બધી તૈયારી કરી નાખી, નગર છોકરીઓ આવી જાય. કેમ કે બધે એટલા પાટલા હોય ને મારે એટલા બધે છોકરીઓ ગાવા જાય, ઘેરે ઘેર ગાવા જાય ને હું જાઉં બધી ઘર. કોકને આપણે જાવ તો કોક આપણે ના આવે ને એટલે બધે ઘેર જવાનું ગાવાનું. પછી હાલો તો ફટાફટ હું પ્રસાદી મોડી નાખું. જય મોગલ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો આજના આપણા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો ભાઈ અત્યારે આપણો વિડીયો છે ને 7 વાગે, પોણા 6, સાડા 6 એ વ્લોગ આપણો ચાલુ થાય છે. ને સાડા 6 વ્લોગ એટલા માટે ચાલુ કર્યો છે કારણ કે અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. પ્રસાદી બધાને દેવાની હોય એટલે બધું તૈયાર કરવું પડે, એટલે અત્યારે અમે વ્લોગ ચાલુ કર્યો છે. હું આમે આખો દિવસ છે ને ખેતર વયો ગયો હતો ભાઈ એકલો, એટલે અહીંયા આવ્યો ને ત્યાં 6 વાગી જ જતા. કેમ કે હું એકલો છે ને, મારા કાલ દાડિયા હતા એટલે થોડુંક નીંદવાનું બાકી હતું, એટલે હું એ કામ બધું કરતો હતો. બાકી તો અત્યારે આપણે દશામાનું બધું છે ને તૈયાર કરી દઈએ, પ્રસાદીનું પછી આરતીનું બધું તૈયાર કરવું જ પડે. કેમ કે એના 7 વાગે એટલે 7 સાડા 7 થાય ને એટલે બધી છોકરીઓ છે ને અહીંયા આરતી ગાવા આવી જાય, એટલે બધું અત્યારે તૈયારી કરીએ છીએ અમે. ઘણા મિત્રોએ છે ને કોમેન્ટ કરી હતી, આપણે મિની વ્લોગ નાખ્યા હતા યુટ્યુબમાં છે, ઇન્સ્ટામાં છે ને ફેસબુકમાં છે, ત્રણેયમાં આપણા મિની વ્લોગ નાખેલા છે. તો એ ચેક કરી લેજો. એમાં ઘણી બધી કોમેન્ટો આવી છે ને મિની વ્લોગ હાલા છે તાકાતથી ભાઈ, બધા વિડીયો હાલા છે. તો એ બધામાં છે ને કોમેન્ટનું માન રાખવું આપણે, કારણ કે છે ને એમાં કોમેન્ટો એવી કરી છે કે ભાઈ તમે શોર્ટ વિડીયો બીજો એક બનાવો એમ, પ્લીઝ તમે પાર્ટ 2 લાવો એમ દશામાના વ્રતનું. એટલા માટેથી આજ મિની વ્લોગ આવશે અને લોંગ વિડીયો આવશે, બે આવશે. કાયમની છે ને પ્રસાદી અલગ અલગ હોય ને. આજ કાલ શું હતું? કાલ ગોળીઓ ને આજ છે ને ભાઈ દાડમ ને સફરજન ને બીજું ઓલું નાખવું છે ને, 3 વસ્તુની આજ પ્રસાદી છે ને. કાયમની અલગ અલગ હોય, અલગ અલગ છે ને. આ બધા છે ને અમારે અહીંયા એવું સિસ્ટમ હોય, આજુબાજુમાં બધે ઘણા ઠેકાણે દશામાના પાટલા રાખેલા હોય એટલે આ બધા છે ને ધૂન ગાવા જ કહેવાય કે આ બધે જવાનું હોય. આ જાય પછી આજુબાજુની બધી છોકરીઓ હોય એ બધા આવે, હપીને ગાવાનું હોય. અહીંયા વારા ફરતી વારા ગાવા આવશે એવું હોય અમારે. પછી અલગ અલગ ઠેકાણે બધે ગાતા જાય સમય પ્રમાણે. આમ 2 ધૂન ગાવાની હોય, 2 ધૂન ગાતા જાય પછી પાછા અહીંયા ગાવા આવશે, પછી બીજે જાહે, પછી પડવી જાહે, બધે જાહે. એમનેમ તો કોઈ ન હોય, તારે જવું પડે. જવાનું જ હોય, ભગવાનના રાડા ગમે ના જઈને ગાવાના જ હોય. એ તો ગમે એની ઘેરે જવાય, દુશ્મનની ઘેરે જવાય, કેમ કે એના ઈ બાને ભગવાનના નામ લેવાય ને. આરતીનું કદાચ આવી જાય તો આવી જાય વ્લોગમાં, કેમ કે હું પાછો હાજર હોય તો આરતીનું બધા અહીંયા હશે ને હું આવ્યા તો વ્લોગમાં આવી જાય. બાકી તમને ગેરંટી નથી દેતો, કેમ કે કંઈ નક્કી નહીં, આવશે તો આવી જ જાય તમે તારે. હા ભાઈ, પૈસા લઈને આવ્યા છે થપ્પા ગણેશ. આજ બહુ પૈસા ગણે છે એમાં. વાહ, આજ કાંક લોટરી લાગી ગયું એવું લાગે છે ભાઈ. જો આ થપ્પા લઈને આવ્યા છે. આ બધા પૈસા હે કોઈ ભાંગન ભેરું નથી ભેટકો ભાઈ. આ છે ને દાડિયાના પૈસા છે. આજે 2-3 દિવસનું બિલ બાકી હતું, ઘણા દિવસ થાય એટલે આજ લઈને આવ્યા છે. હમણાં ભાઈ પૈસાનું હાવ છે ને ડીમ પડી ગયું, કેમ કે દાડિયા કઈ હાલતા નથી બરાબર, એટલે કઈ પૈસા છે ને છે નહીં. આ તો કારક દાડિયા જાય ને માંડ ઘરનું થાય છે એવું છે. આજ આ ઘણા દિવસ પછી તો આજે પૈસા આવ્યા છે.
જય મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આજ તો અમે આખી રાત જાગ્યા છે. ખાલી હું ઘડીક અડધી કલાક સૂતો છું, બાકી તો આજ આખી રાત અમારું જાગરણ જ હતું, એટલે આજ આખી રાત જાગ્યા છે. હવે જવાનું છે દશામાની મૂર્તિ પધરાવવા દરિયે જવાનું છે. એ બધું તૈયાર તો કરી લીધું છે ને હવે તો મેડમને વાટે વિભાસ કયેક જવાનું છે હે હા. બાકી અમે આ વખતે કોઈને ભેગા નથી બહુ લઈ જતા, ખાલી અમે ઘરના ને અમારે લીલુબેન આવે છે બસ, બીજા કોઈ નથી લઈ જવા. એ પછી હું તમને પછી ડિટેલમાં બધું કહે. તો અત્યારે હવે આમ જાય સરકેશ્વર ના બહુ અત્યારે જોરદાર હોય છે, કેમ કે ના આજુબાજુના ટોટલ ગામડાના બધા મૂર્તિ પધરાવવા ના જ આવે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આજનો છે ને જો અત્યારે છે ને દશામાને આજે છે ને મૂર્તિ પધરાવવા જવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારમાં જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને જો પૂજા પાટી બધી કરી લીધી છે ને જો અત્યારે જો બધી તૈયારી કરી નાખી છે દશામાને જો શ્રીફળ ફોડી નાખ્યા છે, પછી જો લાપસી જવારી દીધી છે, બધી તૈયારી થઈ ગઈ છે ને આપણે જો કમ્પ્લીટ થઈ જશે. હવે આડી બધા આવી જાય એટલે જવાની તૈયારી છે. એક બીજા ટોપિયા લઈ લઉં છું નાના. હા બે કળા તો આ બે ભલે ને મૂર્તિ અમારી આ બધું લઈ જવાનું બીજા ટોપિયા મેં બે કળા ને 100 નું. હાલો ભાઈ અમે તો બધા હવે આવી ગયા છે. અમે એટલા જણા જઈએ છીએ, ચાતા નથી. ટંગુ મંગુ વાળા હા એમ અમે ખાલી ઘરના છે ભાઈ થોડાક એવા. બાકી આપણે તમારા માટે થઈને સ્પેશિયલ જાય છે વિડીયો બનાવવા હાટું થઈને પધરાવા જાય છે દરિયા. ફેમિલી અત્યારે આવી ગયા છે દરિયા કિનારે ને અહીંયા છે ને તમે આમ જન્નત છે, હું તમને બતાવું દઉં. કાંઈ ઘટે નહીં એવો નજારો તમે પબ્લિક છે ને ઝાઝુ પબ્લિક આવું છે. તમને નજર પડે ને ત્યાં સુધી પબ્લિક જ છે. આપણે છે ને બોલેરાને છે ને દરિયા કિનારે લઈ લીધો છે. ઊંટી નો થાય તો સારું ને. હવે અહીં વિધિ કરવાની હોય ને એ તમને વ્લોગમાં બતાવી દઉં. તો ફેમિલી તો અહીંયા છે ને વિધિ કરવાની હોય, આ કઈ રીતે હોય તો આપણે કાંઈ ખબર નથી, પણ તમને હું વ્લોગમાં બતાવી. આમાં તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. લેતા જાવ ની પણ હારે
ફેમિલી આ વખતે છે ને યાર જોરદાર પબ્લિક છે ને ઝાઝુ પબ્લિક આવું છે એ કારણે બહુ મજા આવી છે. આપણે મૂર્તિ છે ને દિશામાંની પધરાવી દીધી છે ને હવે છે ને ઘરે જાય છે. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક અત્યારેથી કરી દેજો. હવે અત્યારે ઘરે જાય છે, હજી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ભાઈ. ને અત્યારે પબ્લિક તો ભાઈ છે ને તાકાતથી છે. આ વર્ષે હું 2-3 વર્ષ ગેપ પડી ગયો, 2-3 વર્ષ આવ્યો નતો, પણ આ વર્ષે અમે આવ્યા છે તો ઘરે જાય છે.